તો ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ। નમસ્કાર મિત્રો, આજના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગામી દિવસોની અંદર દેશભરમાં વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજને ફોલો કરી દેજો। દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ અલગ મિજાજ છે એ જોવા મળી રહ્યા છે। એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચતો જોવા મળ્યો છે। અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। તાપમાનની વાત કરીએ તો 40થી લઈને 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું તેમજ ગરમીની અસર એકસાથે જોવા મળી રહી છે। આઈએમડીએ ઘણા ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઉત્તર ભારતમાં તેજ વાવાઝોડું અને કરા પડવાનું પણ જોખમ તોડાઈ રહ્યું છે। દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે, તો બીજી તરફ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। હવે વાત કરીએ તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં વધુમાં જાણીએ તો આઈએમડી અનુસાર દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12થી લઈને 14 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે તેજ પવન પણ ફૂંકાતો જોવા મળી શકે છે, સાથે સાથે ગાજવીજની પણ શક્યતાઓ રહેલી છે। ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 30થી લઈને 60 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ તેમજ કરા પડવાની ચેતવણી જાહેર કરી છે। મિત્રો, આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। ખરાબ હવામાનને કારણે મુસાફરી અને વીજ સેવા પર અસર પડી શકે છે। કેરળ અને તમિલનાડુમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। જેમાં વધુમાં વિગતો મેળવીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ માટે એલર્ટ જાહેર કર્યું છે। દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન બગડશે તેવી શક્યતાઓ છે। આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ 12થી લઈને 16 મે વચ્ચે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આ રાજ્યોમાં તેજ પવન અને વીજળી પડવાની પણ ચેતવણી જાહેર કરી છે। બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કમ અને ઓડિશામાં પણ વરસાદ તેમજ તેજ પવનની અસર જોવા મળી શકે છે। આ સિવાયના અનેક સ્થળોએ ખરાબ હવામાનના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરી છે।